બુઢા અમરનાથ યાત્રિકોનો વિદાય સમારંભ. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે બુઢા અમરનાથ યાત્રાનું વટભેર અને આત્મવિશ્વાસથી આયોજન થાય છે. તે પ્રમાણે આ વર્ષે પણ દેશભરમાંથી આશરે 2 લાખ લોકો આ યાત્રામાં જઈ અને ધર્મનો લાભ મેળવશે તથા પાકિસ્તાનની સરહદ પર વસતા આપણા હિન્દુ ભાઈઓ તથા જવાનોની હિંમત વધારશે. આ યાત્રામાં ધોરાજીમાંથી 36 યાત્રાળુઓ તારીખ 19/8/2026ને બુધવારે પ્રયાણ કરશે. તેમનો વિદાય સમારંભ તારીખ 17/8/2026 અને સોમવાર રાત્રે 9:30 કલાક સ્વામિનારાયણ મંદિર કડિયાવાડ ખાતે રાખેલ હતું. આ વિદાય સમારંભમાં વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લા અધ્યક્ષ કનુભાઈ લાલુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું તથા સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા સહ પ્રમુખ પ્રફુલભાઈ જાની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બુઢા અમરનાથ મંદિરની પૌરાણિક માહિતી આપેલી હતી. આ કાર્યક્રમમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના અનેક કાર્યકરો હાજર રહીને તમામ યાત્રિકોને શુભેચ્છા પાઠવેલ હતી તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી અને ભક્તિપ્રિય સ્વામીએ દરેક યાત્રિકોને રૂડા આશીર્વાદ અને યાત્રા માટે શુભેચ્છા પાઠવેલ હતી. આ તકે ધોરાજીમાંથી યાત્રાનું આયોજન સંભાળતા રતિભાઈ બાલગા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આ પૂર્વે 4 વખત આ યાત્રા કરી ચૂક્યા છે અને આ તેમની 5મી વખત યાત્રામાં જોડાયા છે તેમજ આ કાર્યક્રમમાં તમામ યાત્રિકો પણ જોડાયા હતા. આ યાત્રાનો ઉદ્દેશ સરહદ ઉપર જઈ અને ત્યાં વસતા હિન્દુ ભાઈઓ તથા સૈન્યના જવાનોને હૂંફ અને હિંમત આપી તેઓનો જુસ્સો વધારવા માટે તમામ યાત્રિકો આ યાત્રામાં જોડાયા છે. આ યાત્રામાં જનાર યાત્રિકોને અનેક સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓ તરફથી શુભેચ્છા અને અભિનંદન આપવામાં આવ્યા છે. વિદાય સમારંભ બાદ તમામ યાત્રિકો માટે સ્વામિનારાયણ મંદિર તરફથી અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી.